નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળની અંદર સ્વાધ્યાય 13.2 ના 1 થી 3 દાખલા જોયા હતા, જે આપણે ઘનફળના છે. બરોબર છે. સ્વાધ્યાય 13.2 આખું ઘનફળનું હોવાથી આપણને 7 આકૃતિઓના ઘનફળ આવડતા જરૂરી છે, જેમાંથી આપણે સંયોજિત આકારના ઘનફળ આપણે ગોતવાના છે. તો ચાલો હવે આપણે એના પછીનો દાખલો એટલે કે ચોથા દાખલા તરફ આગળ વધીએ. ચોથો દાખલો આપણને શું કહે છે? બરોબર, તો કે ચોથો દાખલો આપણને કહે છે કે એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્રો વાળું બનેલું છે. એટલે સૌથી પહેલા તો એક લાકડાનું લંબઘન છે. લંબઘન એટલે આ રીતનું થશે. બરોબર છે. અને એની અંદર 4 શંકુ આકારના છિદ્રો છે. એટલે 1 2 3 4. બરોબર. હવે આને પેન સ્ટેન્ડ શું કામ કીધું? કે આ 4 જે ખાના છે, બરોબર છે, એમાં આપણે પેન રાખી શકીએ આ રીતે. રેડી. હવે લંબઘનનું માપ આપણને આપેલું છે. 15 ની લંબાઈ છે. બરોબર. એટલે L બરાબર 15. 10 ની પહોળાઈ છે. બરોબર. અને ઊંચાઈ h બરાબર 3.5 છે. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા, એટલે કે હવે જે છિદ્ર છે અહીંયા શંકુ આકારના, બરોબર, એની ત્રિજ્યા આપણને આપી દીધી છે 0.5 સેન્ટીમીટર. અને ઊંડાઈ એ કેટલું ઊંડું છે અહીંયા તમે જોશો તો આ ઊંડાઈ થઈ. બરોબર. ઊંડાઈ આપણને કેટલી આપેલી છે? તો કે 1.4 સેન્ટીમીટર છે. તો લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધો. આવી રીતે તમારે તૈયાર કરવાનું છે અને એનું ઘનફળ કેટલું થાય તે આપણે શોધવાનું છે. સૌથી પહેલા આપણે શું કરશું? હવે આને બનાવવાની રીત જ આપણે જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય. તો કે એક સૌથી પહેલા લાકડાનું આવો એક ટુકડો કાપશું, જેની લંબાઈ 15, બરોબર, પહોળાઈ 10 અને ઊંચાઈ 3.5 હોય. પછી આપણે શું કરીએ? એમાં 4 એવા શંકુ આકારના છિદ્ર બનાવીએ. એટલે શંકુ આકારના જે છિદ્ર છે તેને આપણે શું કરવાનું થાય? ખાલી કરવાનું થાય. બરોબર છે. લાકડું એટલામાંથી કાઢવાનું થાય. એટલે એમાં આપણે પેન રાખી શકીએ. તો આખા લંબઘનનું ઘનફળ ગોતી લઈ અને એમાંથી 4 શંકુનું આપણે ઘનફળ બાદ કરી નાખશું. બરોબર. તો લાકડાના સ્ટેન્ડનું ઘનફળ V બરાબર, ટોટલ જ વાત છે, લાકડાના સમઘનનું ઘનફળ, બરોબર, ટોટલ જે હતું એમાંથી આપણે શું બાદ કરીશું? તો કે 4 શંકુ એટલે 4 E, અને શંકુનું ઘનફળ કેટલું થાય? 1/3 પાઈ r²h. ચાલો હવે લંબઘનનું ઘનફળ શું થાય? તો કે L ગુણ્યા B ગુણ્યા h, એટલે કે 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5. બરોબર. એમાંથી માઇનસની નિશાની, 4/4 એમ નમ રહીએ, 1/3 એમ નમ રહીએ, પાઈ એટલે 22/7. ત્રિજ્યા આપણને શું આપેલી છે? તો કે 0.5. બરોબર. એટલે 0.5 ત્રિજ્યા છે, એટલે એનો આપણે સ્ક્વેર કરશું, એટલે 0.5 નો સ્ક્વેર. તો હવે h બરાબર કેટલા વધ્યા? તો કે 1.4. બરોબર. ચાલો હવે 15 ગુણ્યા 10 150, 150 ગુણ્યા 3.5 એટલે 525. અહીંયા જેટલી વસ્તુ હતી તેમને રાખી. 0.5 એટલે 5/10 લખી શકું, એટલે 5/10 ગુણ્યા 5/10 વર્ગ છે એટલે, અને ગુણ્યા 1.4 એટલે 14/10. બરોબર છે. ચાલો આમાંથી બધાનું સાદુરૂપ આપીએ. બરોબર. તો આપણને ફાઇનલ મળશે 525 માઇનસ 22/15. હવે અહીંયા લસા લઈએ. 15 ગુણ્યા 525, બરોબર છે, એટલે 7875. એમાંથી માઇનસ 22 અને છેદમાં 15 નો લસા લીધો. બરોબર. તો 7875 એમાંથી આપણે 22 ને બાદ કરીએ એટલે 7853 વધે. રેડી. અને છેદમાં 15 એટલે ભાગ્યા તમે 15 કરશો એટલે 523.53 સેન્ટીમીટર નો ઘન આપણા લાકડાના સ્ટેન્ડનું ઘનફળ થયું. બરોબર છે. તો આવી જ રીતે આપણને જે કોઈ વસ્તુ આપેલી હોય તેનું આપણે ઘનફળ શોધી શકીએ છીએ. ચાલો હવે આપણે 5મો દાખલો જોઈએ. 5મો દાખલો આપણને શું કહે છે? કે એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ આકાર જેવું છે. એટલે આવું પ્રકારનું એક વાસણ છે. બરોબર છે.
ઓકે, તેની ઊંચાઈ 8 સેન્ટીમીટર છે. ઊંચાઈ 8 સેન્ટીમીટર, બરોબર. અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. એટલે કે એની ત્રિજ્યા આપણને આપી દીધી 5 સેન્ટીમીટર, આર બરાબર. તે ઉપરની ધાર સુધી પાણી ભરેલું છે. એટલે કે એ શંકુ આકારનું જે પાત્ર છે ને એ આખું પાણીનું ભરેલું છે, છેક સુધી ફૂલ. હવે જ્યારે વાસણમાં 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ધાતુની ગોળી નાખવામાં આવે, એટલે કે ગોળો નાખવામાં આવે છે, જેની ત્રિજ્યા કેટલી છે તો કે 0.5. એટલે સાંભળો, આની ત્રિજ્યાને હું સ્મોલ આર કહીશ અને આ ત્રિજ્યાનું કેપિટલ આર કહું, બરોબર છે. એટલે બંને આર ટૂંકમાં મિક્સ ના થાય. એટલે એવી ગોળી નાખવામાં આવે, એટલે આવી ગોળી એક નાખી, બરોબર, ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે, બરોબર છે. એટલે કે આવી જયારે ગોળી આપણે એની અંદર નાખીએ છીએ ને ત્યારે 1/4 જેટલું ટૂંકમાં જે પાણી છે તે બહાર આવે છે, છલકાય છે. કેમ કે આખું પાત્ર ભરેલું હોય, એની અંદર તમે કોઈ વજનદાર વસ્તુ નાખો, બરોબર, તો એ વસ્તુ જગ્યા રોકે એટલે એટલું પાણી આપણે બહાર આવી જાય. તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો. ટૂંકમાં એવી કેટલી ગોળી હું નાખું. હવે એક ગોળી નાખે કઈ 1/4 ભાગ બહાર ના નીકળી જાય, બરોબર છે. તો મારે 1/4 ભાગ જેટલું પાણી બારે. તમે એક સરસ મજાની ઓલી કાગડાની વાર્તા સાંભળેલી હશે, બરોબર, કે એક ટૂંકમાં ઘડો હતો, એની અંદર પાણી તળિયે હતું, તો કાગડો છે તે બાજુમાં પડેલા જે પાણા હતા એ પાણાને અંદર નાખતો ગયો અને એ ટૂંકમાં પાણી ઉપર આવતું ગયું, બરોબર છે. અને પછી કાગડાએ પાણી પી લીધું. તો એવી જ રીતે આની અંદર પાણી આખું ભરેલું છે, તમારે એમાંથી 1/4 ભાગ જેટલું પાણી કાઢી નાખવું છે. એટલે 1/4 જેટલું પાણી એટલે કેટલું થાય તો કે આ પાત્ર જે ટૂંકમાં જેટલું ઘનફળ થાય એટલું ભરેલું છે, બરોબર. એના ઘનફળનો આપણે 1/4 ભાગ ગોતવાનો છે. એટલે આપણે એમ ગોતવું પડે, બરોબર, કે જયારે એક આખું પાત્ર ભરેલું છે ત્યારે આટલું ઘનફળ છે, એ ઘનફળ આપણે ગોતી લઈએ. પછી 1/4 જેટલું એમાંથી કાઢવાનું હોય તો કેટલું નીકળે. એટલે પછી આ બેનો ગુણાકાર કરવાનો અને ભાગ્યા 1 મૂકવાના, એટલે તમારે ઈ આન્સર મળી જાય, બરોબર. ચાલો, તો સૌથી પહેલા આપણે શું ગોતવું પડશે તો કે શંકુનું આપણે ઘનફળ શોધવું પડશે. એના માટે શું કરશું તો કે શંકુના આકારના વાસણની ત્રિજ્યા કેપિટલ આર બરાબર 5 સેન્ટીમીટર, ઊંચાઈ h બરાબર 8 સેન્ટીમીટર. તો તેનું ઘનફળ કેટલું થાય 1/3 પાઈ આર સ્ક્વેર h, બરોબર છે. હવે 1/3 એમનેમ રહેશે, પાઈ આપણે એમનેમ રાખીએ છીએ અત્યારે. 5 એની ત્રિજ્યા છે, બરોબર છે, એટલે 5 નો સ્ક્વેર અને h એટલે 8 મૂકી દઈએ. તો આપણે આનું ટૂંકમાં સાદુરૂપ આપશું તો 200/3 પાઈ સેન્ટીમીટર નો ઘન થશે, બરોબર છે. હવે સાંભળજો ખાસ કે આપણને ટોટલ મળી ગયું, એટલે એકે 200/3 પાઈ સેન્ટીમીટર નો ઘન, બરોબર. આટલું પાત્ર ભરેલું છે, એક પાત્ર આટલું ભરેલું છે, એનો 1/4 ભાગ હોય ત્યારે કેટલું થાય, બરોબર છે. તો ત્યારે આપણે ગોતવું હોય તો આપણે એના માટે શું કરીશું, જોઈ દઈએ. ગોળીઓ નાખવાથી વાસણમાં રહેલા પાણી 1/4 જેટલું પાણી નીકળે છે. એટલે જો ગણતરી કરી 1/4 ગુણ્યા 200 પાઈ/3, બરોબર છે. એટલે કે આપણે જે ગણતરી કરેલી હતી અહીંયા એ જ રીતની થઈ. આ ક્રોસ ગુણાકાર થયો, રેડી. એટલે નીકળશે 50/3 પાઈ જેટલું પાણી નીકળે છે એક ગોળીએ નહીં, ટોટલ ટૂંકમાં ગોળીએ. તો હવે એક ગોળીનું ઘનફળ આપણે શોધવું પડે. એક ગોળીનું ઘનફળ એટલે ગોળો છે એનું ઘનફળ શું થાય 4/3 પાઈ આર નો ઘન, બરોબર છે. હવે ખાસ સાંભળજો, 4/3 પાઈના પાઈ એમનેમ, કેમ કે અહીંયા પાઈ સ્વરૂપમાં છે અને અહીંયા આર એટલે 0.5 નો ઘન, એટલે 5/10. હવે ઈ બધાનું સાદુરૂપ આપીને ત્યારે આટલું મળે છે. એનો મતલબ એક ગોળીએ કેટલું પાત્ર ખાલી થાય છે 0.5 પાઈ/3 જેટલું, બરોબર. તો આપણે કેટલા પાત્ર એ ગોળી ગોતવાની, જો એક ગોળી આટલું થાય છે
તો 50/3 પાઈ ખાલી કરવું હોય 50/3 પાઈ ત્યારે ટૂંકમાં કેટલી ગોળી નાખવી પડે એટલે આ બંનેનો ગુણાકાર છેદમાં આ બરોબર છે એટલે ચાલો હવે એ આપણે જોઈએ ઈ બંનેનો ગુણાકાર એટલે કે આ n અહીંયા મૂકીએ બરોબર n આપણે ગોતવાનો છે તો આનો ગુણાકાર આની સાથે અને આ બંનેનો ગુણાકાર આની સાથે ઇઝ ઇક્વલ ટુ કરીને બરોબર છે આપણે એ મૂકવું પડે એટલે n ગુણ્યા 0.5/3 જોઈ લઈએ જે આપણે અહીંયા ત્રિરાશી મૂકી હતી n ગુણ્યા 0.5 પાઈ/3 ઇઝ ઇક્વલ ટુ 50 ગુણ્યા 1 એટલે 50/3 પાઈ 50/3 પાઈ હવે આમાંથી આપણે n ને કરતા કરવાનો છે બરોબર છે બંને બાજુ આપણે ટૂંકમાં એમ કહી શકીએ n ગુણ્યા અહીંયા 5 પાઈ 0.5 હતા 5 લીધા તો છેદમાં 10 મૂકવા પડે ગુણ્યા 3 તો હતા જ ઇઝ ઇક્વલ ટુ 50/3 પાઈ 3 કેન્સલ થયા આ ભાઈ આ બાજુ આવ્યા એટલે કેટલા થઈ ગયા તો કે n ગુણ્યા 5 પાઈ હવે 10 આ બાજુ આવ્યા તો 10 ગુણ્યા 50 એટલે 500 પાઈ બંને બાજુ પાઈ પાઈ કેન્સલ આ 5 આના છેદમાં આવે કેમ કે n ને કરતા કરવાનો છે તો n બરાબર 500/5 અહીંયા ઉડી ગયા એક વધ્યો એટલે કે 100 બરોબર છે એટલે n બરાબર આપણને કેટલા મળે છે 100 એટલે કે જે પાત્ર હતું બરોબર છે તે પાત્રને મારે કેટલું ખાલી કરવું હોય તો કે 1/4 જેટલું ખાલી કરવું હોય તો મારે 0.5 સેન્ટીમીટર વાળી કેટલી ગોળી નાખવી પડે 50 ગોળી નાખવી પડે રેડી તો આવી રીતે આપણે આ દાખલાનું ટૂંકમાં સોલ્યુશન કરી શકીએ છીએ હવે પછીના જે ટૂંકમાં 3 દાખલા છે બરોબર છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું અને આ ચેપ્ટર ત્યારે પૂર્ણ કરીશું